નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે। સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે। અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી। લોકસભા ચૂંટણીમાં સુરત બેઠકથી ભાજપનું ખાતું ખુલ્યું છે। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે। તો બિનહરીફ થયા બાદ મુકેશ દલાલે શું કહ્યું, આવો સાંભળીએ। તો ભાજપની ધમાકેદાર જીત થઈ છે। સુરતની લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે। તો મતદાન પહેલા જ ગુજરાતની એક બેઠક ભાજપના ફાળે છે। 400 સીટ ભાજપ દેશમાં જીતશે તેમ મુકેશ દલાલે જણાવ્યું છે। મુકેશ દલાલ લડ્યા વગર જ બિનહરીફ વિજેતા થયા છે। પ્રિયંક વિજય ગાથાનો સુરતથી શુભારંભ થયો છે તેમ મુકેશ દલાલે જણાવ્યું છે। વડાપ્રધાનનો આભાર પણ તેમણે માન્યો છે। તો ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ રચાયો છે। ભાજપની ધમાકેદાર જીત થઈ છે। તો ભાજપે ખાતું ખોલ્યું છે। સુરતની બેઠક ઉપરથી ઉમેદવારનો બિનહરીફ વિજય થયો છે। ઉમેદવાર મુકેશ દલાલ નો બિનહરીફ વિજય થયો છે। બીએસપીના પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પરત ખેંચી છે। તો આ પ્રસંગે મુકેશ દલાલે જણાવ્યું કે પ્રચંડ વિજય ગાથાનો શુભારંભ થઈ ગયો છે। ભાજપ 400 સીટ દેશમાં જીતશે। મતદાન પહેલા જ ગુજરાતની એક બેઠક ભાજપના ફાળે ગઈ છે। લોકસભાની વાત કરીએ તો આજે બપોરે 3 વાગે સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા હતા। કારણ કે 8 જેટલા અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, પરંતુ આજે સવારથી જ ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારીનો ફોર્મ રિજેક્ટ થતા રદ થતા નવા 8 ઉમેદવારો બચ્યા હતા। પરંતુ આજે વહેલી સવારે 7 જેટલા અપક્ષ ઉમેદવારો કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। પરંતુ માત્ર એક ઉમેદવાર એવું હતું કે જે 2 વાગ્યા સુધી કલેક્ટર નહીં પહોંચ્યું હતું, જેનું નામ છે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ। પરંતુ બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ પણ 2 વાગે કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે કોંગ્રેસે પોતાની ઉમેદવારી ગઈકાલે રિજેક્ટ થઈ હતી, પરંતુ ડમી ઉમેદવાર પણ તેમનો રિજેક્ટ થયો હતો, જેના કારણે આજે બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત સુરત લોકસભામાં મતદાન નહીં થશે અને છેલ્લા કેટલાક 48 કલાકથી સુરત શહેરમાં આ ડ્રામા ચાલી રહ્યો હતો, પરંતુ આજે બપોરે 3 કલાકે તેનો અંત આવ્યો હતો। એનું કારણ એટલું જ હતું કે કોંગ્રેસે પોતાની ઉમેદવારી ભરવામાં નિષ્કાળજી અને ટેકેદારો તેમજ દરખાસ્ત મૂકનાર સગ્ગા બનેવી અને ભાણીઓ અને પોતાનો ભાગીદાર એ ફરી ગયા કે પોતાની સહી નથી ટેકેદારોમાં, જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ગઈકાલે રદ થઈ હતી। પરંતુ આજે જે અપક્ષ ઉમેદવાર 7 હતા અને એક બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર હતો, તેઓએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા સુરત કોંગ્રેસ મુક્ત બની ગઈ છે, પરંતુ હવે તો ઉમેદવાર મુક્ત પણ બની ગઈ છે। અને આ વખતે સુરત શહેર લોકસભાનો ઇલેક્શન પણ અહીં નહીં થશે, કારણ કે સુરતમાં પહેલેથી જ બિનહરીફ જાહેર થયા છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ। ઘણા મતદારો ખૂબ જ નિરાશા થઈ રહ્યા છે કે પહેલી વખત 18 વર્ષે તેઓ પોતાનું લોકસભામાં પોતાનું મતદાનનો હક કોને આપવો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ કોંગ્રેસની નિષ્કાળજી અને અપક્ષ ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા આ વખતે સુરતમાં ગુજરાતમાં પહેલી વખત ઇતિહાસમાં પહેલી વખત કદાચ લોકસભાનું ઇલેક્શન પણ આ શહેરમાં નહીં થશે, કારણ કે મતદારો પણ ખૂબ જ નિરાશા જોવા મળી રહી છે કે આ શહેરમાં હવે લોકસભાની ચૂંટણી પણ નહીં થઈ,
એના પહેલા જ બિનહરીફ જાહેર થતા મુકેશ દલાલને આજે ભાજપે ખૂબ જ ભવ્ય ઉજવણી ભાજપ કાર્યાલય ખાતે અને CR પાટીલ સાહેબની ઓફિસે ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. કોંગ્રેસની નિષ્કાળજીના કારણે તેમજ કેટલાક અપક્ષોની નિષ્કાળજીના કારણે આ શહેરમાં આ વખતે લોકસભાની ચૂંટણી પણ નહીં થશે અને કેટલાક પોલિંગ એજન્ટો તથા ચૂંટણી અધિકારોને પણ આ વખતે લોકસભામાં પોતાની કામગીરી નહીં કરવા માટે સાહસ લીધો હતો તે પણ હવે આરામ ફરમાવશે, કારણ કે આ વખતે બિનહરીફ જાહેર થતા મુકેશ દલાલ અને તેમની ટીમ ખૂબ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત કોંગ્રેસ મુક્ત બની ગઈ છે, પરંતુ ભાજપે અપક્ષ મુક્ત પણ બનાવી દીધી છે તેવું સાબિત થઈ રહ્યું છે અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત લોકસભામાં બિનહરીફ જાહેર થયો છે. તો સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલી ગયું છે. મતદાન પહેલા જ ગુજરાતની બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો મુકેશ દલાલે વડાપ્રધાનનો પણ આભાર માન્યો છે. મુકેશ દલાલ લડ્યા વગર જ વિજેતા થયા છે. તેમણે જણાવ્યું છે કે પ્રચંડ વિજય ગાથાની શરૂઆત થઈ ચૂકી છે. તો ભાજપની ધમાકેદાર જીત થઈ છે. સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ રચાયો છે. મુકેશ દલાલે પ્રસંગે જણાવ્યું કે ભાજપ દેશમાં 400 સીટથી જીતશે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. તો બીએસપીના પ્યારેલાલ ભારતીએ ઉમેદવારી પરત ખેંચી છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. માતાના મઢે આશાપુરાના દર્શન કરી નખત્રાણા ખાતે જાહેર સભા યોજી હતી. તો ભાજપની આ જાહેર સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા હતા. સાથે 300 જેટલા કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો હતો. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશમાં 400 બેઠક સાથે ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટી કેસરીઓ લહેરાવશે. તો દલિત નેતાના કેસરિયા સામે આવ્યા છે. કચ્છના દલિત નેતા નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે દલિત નેતાએ કેસરિયા કર્યા છે. તો કચ્છના દલિત નેતા નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આજે ખાસ અબડાસા બેઠકના જે નખત્રાણા તાલુકો છે તેમાં ક્યાંક ને ક્યાંક આજે મુખ્યમંત્રીની સભા યોજાઈ હતી. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને ખાસ કરીને આજે જે દલિત આગેવાન છે અને મહેશ્વરી સમાજના પ્રમુખ છે નરેશ મહેશ્વરી આજે વિધિવત ભાજપમાં જોડાયા હતા. 300 કાર્યકરો સાથે આજે ભાજપ ક્યાંક ને ક્યાંક કહી શકાય તેમ અચરજ પણ જોવા મળી હતી. નરેશ મહેશ્વરી છે તે રાષ્ટ્રીય દલિત અધિકાર એકતા મંચના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને પ્રદેશના પણ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. 2017થી 2020 સુધી તેઓ કચ્છ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલ તેઓ કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના પણ પ્રમુખ છે, જે ભાજપમાં જોડાતા આજે ક્યાંક ને ક્યાંક કહી શકાય તેમ લોકો જે સમાજના છે તેમાં ક્યાંક જે નારાજગી પણ છે તે જોવા મળી હતી અને ઘણા સમયથી જે અટકળો ચાલી રહી હતી કે યુવા નેતા છે નરેશ મહેશ્વરી તે ભાજપમાં જોડાશે. હાલ જ્યારે 16 તારીખે CR પાટીલ ભુજ આવ્યા હતા એક સભાને સંબોધન કરવા, ત્યારે પણ વિધિવત રીતે ભાજપમાં જોડાશે તેવી અટકળો થઈ હતી. પણ ક્યાંક ને ક્યાંક આજે જ્યારે CM છે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આજે નખત્રાણા સભામાં પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને કેસરીઓ ધારણ કર્યો હતો. તો દલિત નેતાના કેસરિયા થયા છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે દલિત નેતાએ કેસરિયા કર્યા છે. નખત્રાણામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાયા છે. દલિતોના અધિકારો મુદ્દે અવારનવાર લડત ચલાવતા હતા. ભાજપને દલિત વિરોધી ગણાવતા દલિત નેતાએ કેસરિયા કર્યા છે. તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાતના નરેશ મહેશ્વરી ઉપાધ્યક્ષ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે દલિત નેતાએ કેસરિયા કર્યા છે. તો કચ્છના દલિત નેતા નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા છે.
ભાવનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની બેઠક મળી હતી। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને ભાજપના ક્ષત્રિય નેતાઓ જોડાયા હતા। આ બેઠકમાં હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર બંને ઉપસ્થિત રહ્યા હતા। શહેરની સરાવર પોર્ટિકો હોટલમાં ઓચિંતી બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં નીમુ બામણિયા સહિત સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોડાયા હતા। તો ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ બેઠકમાં જોડાયા હતા। 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને ચર્ચા કરાઈ હતી। ભાજપની બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું। તો હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી ભાવનગરમાં પહોંચ્યા હતા। તે દરમિયાન ઓચિંતી મુલાકાત થઈ છે। બંધ બારણે બેઠકનું આયોજન કરાયું હતું। શહેરના સરોવર પોર્ટિકો હોટલમાં બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા પણ હાજર રહ્યા હતા। 2 કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી। તો હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી ભાવનગરમાં પહોંચ્યા હતા। તે દરમિયાન નૃત્ય કલાકારોની ઓચિંતી મુલાકાત લીધી। શહેરના સરોવર પોર્ટિકો હોટલમાં બેઠક કરી હતી। જીતુ વાઘાણી અને સ્થાનિક સંગઠનના નેતાઓ સાથે પણ મીટિંગ કરી હતી। તો હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રીની ભાવનગરમાં ઓચિંતી મુલાકાતને લઈને સમાચાર સામે આવ્યા। ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા પણ તેમાં હાજર રહ્યા હતા। તો ભાવનગર ખાતે બંધ બારણે બેઠકનું આયોજન કરાયું હતું। વિરોધને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। તો જીતુ વાઘાણી અને સ્થાનિક સંગઠનના નેતાઓ સાથે મીટિંગ કરી હતી। ભાવનગર ખાતે બંધ બારણે જ બેઠકનું આયોજન કરાયું હતું। હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી ભાવનગરમાં પહોંચ્યા હતા। હર્ષ સંઘવી અને રત્નાકરજીની ઓચિંતી મુલાકાત સામે આવી છે। એ ચોક્કસ હવે ગુજરાતના લોકસભાની ચૂંટણીના જે દિવસો છે તે ગણતરીના બાકી રહ્યા છે। આ 15 દિવસ બાદ જ્યારે ગુજરાતની લોકસભા ચૂંટણી જ્યારે યોજાવાની છે ત્યારે ભાવનગર અને બોટાદ 15 લોકસભા ચૂંટણીની અંદર કહી શકાય કે હજી સુધી કોઈ પણ જાતના એવા પ્રચાર કે એવી જનસભાઓ નથી યોજાઈ। ત્યારે આજ વહેલી સવારે અચાનક જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મંત્રી રત્નાકરજી અચાનક ભાવનગર આવી પહોંચ્યા હતા અને તેમને એક ખાનગી હોટલ સરોવર પોર્ટિકોમાં સંગઠનોના હોદ્દેદારો તેમજ સાંસદ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી। આ બેઠકની અંદર ભારતીબેન શિયાળ, જીતુભાઈ વાઘાણી તેમજ અન્ય જે ધારાસભ્યો છે ભાવનગરના તે હાજર રહ્યા હતા। તેમજ જે પાર્ટીના કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે અને સંગઠનોના મંત્રી છે તે પણ હાજર રહ્યા હતા। આ તમામ બેઠક છે એક જાતની ગોપનીય બેઠક રાખવામાં આવી હતી। બંધ દરવાજે ચર્ચાઓ કરવામાં આવી હતી, પરંતુ જે રીતના બંધ દરવાજા અંદર ચર્ચા થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે એક તરફ કહી શકાય કે લોકસભાની ચૂંટણીને હવે 15 દિવસની વાર છે, ત્યારે કોઈ પણ જાતનો જે ચૂંટણી પ્રચારનો માહોલ છે તે માહોલ હજી સુધી જોવા નથી મળ્યો। ત્યારે બીજી તરફ જે રીતના ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપની અંદર તેને લઈને પણ ચર્ચા વિચારણા છે। બીજી તરફ એવી પણ ચર્ચા સામે આવી છે કે ભાવનગરમાં પાર્ટીની અંદરની જે કહી શકાય કે મંદુક છે, અનેક કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમને કહી શકાય કે કોઈને કોઈ રીતના મંદુક હોય જેને લઈને પણ અનેક વિવાદો છે તે ઊભા થયા છે, પરંતુ આ વિવાદો બહાર હજી સુધી નથી આવ્યા। જેને લઈને આજે હર્ષ સંઘવી અને સંગઠન મંત્રી છે તે બંને ભાવનગર આવી પહોંચ્યા હતા, પરંતુ બંધ દરવાજા પાછળ જે બેઠક યોજાઈ તે કોઈને કોઈ મોટો નિર્ણય લેવા માટે યોજાઈ હશે, અથવા તો આ બેઠક યોજાઈ તે આવનારા સમયમાં કોઈ મોટો નિર્ણય બહાર આવે તેવી પણ સંભાવના છે। હાલ તો આ સમગ્ર બાબત છે તેને મીડિયાથી દૂર રાખવામાં આવી હતી। તેમજ જ્યારે આ બેઠક 2 કલાક બાદ પૂર્ણ થઈ તરત જ રત્નાકરજી અને હર્ષ સંઘવી ગાડીમાં બેસીને એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા। મીડિયા સમક્ષ કોઈ પણ જાતની તેમને પ્રતિક્રિયા પણ નથી આપી। જોવાનું રહ્યું કે આ બેઠક હવે બેઠક જે છે તે કયા મુદ્દે કરવામાં આવી હતી, આ બેઠકની કોઈ ચર્ચા છે તે બહાર આવશે કે નહીં, અથવા તો બેઠકમાં કોઈ નિર્ણય થયો છે તો નિર્ણય ક્યારે બહાર આવશે, લોકોને ક્યારે ખબર પડશે કે બેઠક યોજાણી હતી। 2 કલાક ચર્ચા થઈ, તે ચર્ચા શું થઈ હશે અને આ ચર્ચા બાદ
શું નિર્ણય લેવાનો છે? તો ભાવનગરમાં ઓચિંતી બેઠકનું આયોજન થયું. 2 કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. શહેરની સરોવર પોર્ટિકો હોટલમાં બેઠકનું આયોજન થયું હતું. વિરોધને લઈને ચર્ચા કરવામાં આવી છે. હર્ષ સંઘવી અને રત્નાકરે ક્ષત્રિય આગેવાનો સાથે પણ બેઠક કરી. જીતુ વાઘાણી અને સ્થાનિક સંગઠનના નેતાઓ વચ્ચે મીટિંગ મળી. તો હર્ષ સંઘવી અને સંગઠનના મહામંત્રી ભાવનગરમાં પહોંચ્યા. ઓચિંતી બેઠકનું બંધ બારણે આયોજન કરાયું. હર્ષ સંઘવી અને રત્નાકરજીની ઓચિંતી મુલાકાતને લઈને સમાચાર સામે આવ્યા. બેઠકમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા પણ ઉપસ્થિત રહ્યા. તો 2 કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. જીતુ વાઘાણી અને સ્થાનિક સંગઠનના નેતાઓ સાથે પણ મીટિંગ કરવામાં આવી છે. બેઠકમાં ભાજપના ઉમેદવાર પણ હાજર રહ્યા હતા. શહેરના સરોવર પોર્ટિકો હોટલમાં બેઠકનું આયોજન કરાયું હતું. વડોદરામાં પાણીની સમસ્યા યથાવત છે. તો વડોદરાના આજવા નિમેટા વચ્ચે ચંપાલિયા પાસેનો વાલ તૂટ્યો હતો. કાર ચાલકે મુખ્ય ફીડર લાઇનનો વાલ તોડી નાખતા દુર્ઘટના સર્જાઈ હતી. તો પાણીની સમસ્યા સર્જાતા જ પૂર્વ વિસ્તારના 5 બુસ્ટરના કમાન્ડર અને 4 લાખ લોકોને પરેશાની થઈ છે. યુદ્ધના ધોરણે વાલનું સમારકામ કરાય તે માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. વડોદરામાં છાસવારે પાણીની સમસ્યાઓ સર્જાતી હોવાથી લોકોને વારંવાર પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે છે. તો વડોદરામાં પાણીની સમસ્યા યથાવત છે. 4 લાખ લોકોને પાણી માટે મુશ્કેલી સર્જાય છે. પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને પાણીની સમસ્યા છે. આજવા નિમેટા વચ્ચે ચંપાલિયાપુરા પાસે વાલ્વ તૂટ્યો છે. એક કાર ચાલકે મુખ્ય ફીડર લાઇનનો વાલ્વ તોડી નાખ્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. વડોદરાથી દ્રશ્યો સામે આવ્યા છે. યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી આરંભી દેવાઈ છે. 5 બુસ્ટરના કમાન્ડર વિસ્તારના 4 લાખ લોકોને આ ઘટનાથી અસર થઈ છે. તો વડોદરા જિલ્લામાં પાણીની સમસ્યા યથાવત છે. આજવા નિમેટા વિસ્તારની ઘટના છે. ચંપાલિયાપુરા પાસે વાલ તૂટ્યો છે, જેના કારણે 4 લાખ લોકોને પાણીની સમસ્યા ઊભી થઈ છે. ગુજરાતીમાં એક કહેવત છે, એક સાંધો અને તેર તૂટે. આ કહેવત વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ માટે બની હોય તેમ જણાય છે. વારંવાર વડોદરા શહેરના નગરજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. પૂર્વ વિસ્તાર તો પાણીની સમસ્યા સાથે જ જીવવા ટેવાયેલો હોય તેવું વારંવાર બની રહ્યું છે. પહેલા વીજી સોરઠિયા કોન્ટ્રાક્ટરના કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના નાગરિકોને પાણીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ફતેહગંજ ખાતે આવેલી પાણીની મેઇન ફીડર લાઇનમાં ભંગાણ સર્જાતા 7 લાખ લોકોને પાણી વગર રહેવું પડ્યું હતું. અને હવે આજવા નિમેટા પાસે આવેલા ચંપાલિયાપુરા ગામ પાસે એક પાણી પુરવઠાનો એરવાલ આવ્યો છે ને ત્યાં આગળ કાર ચાલકે એક્સિડન્ટ કરતા એરવાલમાં ભંગાણ પડ્યું અને આ એરવાલના ભંગાણના કારણે 4 લાખ લોકોને પાણી વગર રહેવું પડ્યું. 7 ટાંકી અને 5 બુસ્ટર વિસ્તાર એટલે કહી શકાય કે આજવા, સયાજીપુરા, નાલંદા, ગાજરાવાડી જેવા 4 લાખ નાગરિકોને પાણી વગર રહેવું પડ્યું. પાણીની સમસ્યા ને એને વાચા આપી ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાઉન્સિલરે અને સંવેદનશીલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના આજે સાંજથી પૂર્વ
વિસ્તારના નાગરિકોને ઓછા પ્રેશરથી પાણી મળવાનું શરૂ થઈ જશે. પરંતુ વાત મહત્વની એ છે કે ટેકનોલોજીનો વિકાસ થયો છે અને જ્યારે વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં ગણાતું હોય તો વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે. કેમ? આ વખતે તો કારના અકસ્માતથી એરવાલમાં ભંગાણ સર્જાયું છે, પરંતુ અનેક વખત એકના એક જ વિસ્તારમાં એક જ પાણીની ફીડર લાઈનો પર ભંગાણ સર્જાય છે અને નાગરિકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે અને પાણી વગરના ભારતીય જનતા પાર્ટીના શાસકો આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારી સામે પગલાં લેવામાં પાણી વગરના સાબિત થાય છે. વડોદરામાં પાણીની સમસ્યા યથાવત છે. કાર ચાલકની ભૂલથી મુખ્ય ફીડરનો વાલ્વ તૂટી ગયો છે. તાત્કાલિક સમારકામ થાય તે માટે કામગીરી શરૂ કરાઈ છે. 4 લાખ લોકોને પાણી માટે આ ઘટનાથી મુશ્કેલી સર્જાય છે. તો વડોદરામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય છે તે દરમિયાન વધુ એક પાણીની સમસ્યા સર્જાય છે. પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને પાણીની આ સમસ્યાથી અસર થઈ છે. આજવા નિમેટા વચ્ચે ચંપાલિયાપુરા પાસે વાલ્વ તૂટ્યો છે. તો 5 બુસ્ટરના કમાન્ડ વિસ્તારના 4 લાખ લોકોને આ ઘટનાની અસર થઈ છે. કાર ચાલકે મુખ્ય ફીડર લાઈનનો વાલ્વ તોડી નાખ્યો છે. વડોદરામાં ફરી એક વખત પાણીની સમસ્યા સર્જાય છે. યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી આરંભી દેવાઈ છે. પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને આ ઘટનાથી અસર થઈ છે. તો આજવા નિમેટા વિસ્તારની ઘટના છે. ચંપાલપુરા પાસે વાલ્વ તૂટ્યો છે. તાત્કાલિક સમારકામ થાય તે માટે કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતર્યા છે. આરટીઓ એક્ટિવિટી સુપરવાઇઝર મહેશ પરમાર પર મહિલા પાસે વિભત્સ માંગણી કરવાના આરોપ લગાવ્યા છે. તો મહેશ પરમારને છૂટા કરવાની કર્મચારીઓએ માંગ કરી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ મહેશ પરમારને છૂટો કર્યો હોવાની પણ વાત કરી છે. પરંતુ મહેશ પરમારને છૂટો ન કરાતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલની અંદર ચોથા વર્ગના કર્મચારીઓ જે હડતાલ પર ઉતર્યા છે તેને લઈને અત્યારે હાલમાં જે કવાયત ચાલી રહી છે તેમાં સિવિલ હોસ્પિટલના જે અધિકારીઓ છે તેમણે પણ દરમિયાનગીરી કરી છે અને લોકોને મનાવવાની કોશિશ કરી છે. સંપૂર્ણ કેસની જો વાત કરવામાં આવે તો આ સમગ્ર કેસની અંદર જે ખાનગી કંપનીનો મેનેજર છે મહેશ પરમાર તેમના પર આરોપ લગાવવામાં આવ્યા હતા એક મહિલા દ્વારા અને કેટલાક પુરાવા મૂકવામાં આવ્યા હતા. મહિલા પોલીસ સ્ટેશન સુધી પણ ગઈ હતી, પરંતુ મહેશ પરમારે જ્યારે મહિલાના વિરુદ્ધમાં કેટલાક રેકોર્ડિંગ અને બીજા પુરાવા મૂક્યા ત્યારે જે તમામ જે ચોથા વર્ગના કર્મચારીનો જે સ્ટાફ છે સિવિલનો તે તેમના પક્ષમાં ઊભો રહ્યો હતો અને મહેશ પરમાર સાચા છે તેવી વાત કરી હતી. આ જ મુદ્દાને લઈને જ્યારે અલગ અલગ આરટીઆઈ કરવામાં આવી, મહેશ પરમાર સામે આક્ષેપો કરવામાં આવ્યા, તેમના પર લાંછન લગાવવામાં આવ્યા, તે દરમિયાનમાં તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું હતું કે મહેશ પરમાર 15 દિવસમાં પોતાના નોકરી પરથી બરતરફ થાય. અને એ જ મુદ્દાને લઈને તમામ જે ચોથા વર્ગના કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા હતા મહેશ પરમારના ફેવરમાં. તેમણે કહ્યું હતું કે મહેશ પરમાર સાચા છે અને તેમની સામે જે લગાવેલા આક્ષેપો છે તે ક્યાંક ને ક્યાંક ખોટા થઈ રહ્યા છે અને એટલા માટે જ મહેશ પરમાર સાથે જે ખોટું થઈ રહ્યું છે તે ન થાય તે બાબતને લઈને સિવિલ હોસ્પિટલની અંદર ચોથા વર્ગના કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા હતા. આ જ બાબતની જ્યારે અને અન્ય અધિકારીઓને જાણ થઈ ત્યારે તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ચોથા વર્ગના કર્મચારીઓ સાથે તેમણે વાતચીત પણ કરી હતી અને સમગ્ર મામલો હતો તેનાથી ઓલરેડી સુપ્રિન્ટેન્ડન્ટ અને સાથે જ અન્ય અધિકારીઓ વાકેફ હોવાના કારણે તેમણે હૈયાધારણા આપી હતી અને કંઈ પણ ખોટું નહીં થાય તેવું કહેવું હતું અને આ સમગ્ર મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. પરંતુ જે રીતે મહેશ પરમારની ફેવરમાં તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા ત્યારે તંત્રમાં દોડભાગ મચી ગઈ હતી, કારણ કે જે રીતે ચોથા વર્ગના કર્મચારીઓએ હડતાલ શરૂ કરી ત્યારે હોસ્પિટલની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક કથળી હતી, કારણ કે જે રીતે ચોથા વર્ગના કર્મચારીઓ હોસ્પિટલની અંદર કામ કરતા હોય છે, સાફ સફાઈ કરતા હોય છે, અન્ય જે તેમને જવાબદારીઓ સોંપવામાં આવી હોય છે તે
જવાબદારીનું પાલન કરતા હોય છે તેનાથી જ્યારે તે લોકો અળગા થયા તેને લઈને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલની અંદર વ્યવસ્થા ઊભી થઈ હતી અને તેને સુધારવા માટે થઈ અને હોસ્પિટલ તંત્રના સત્તાધીશોએ પણ તેની અંદર દરમિયાનગીરી કરી છે. પરંતુ હાલમાં જે રીતે ચોથા વર્ગના કર્મચારીઓ છે સિવિલ હોસ્પિટલના તે લોકો હડતાલ પર ઉતર્યા છે તેને લઈને હોસ્પિટલના સત્તાધીશોએ દરમિયાનગીરી કરતા ક્યાંક ને ક્યાંક આ મામલો થાળે પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જી તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વહેલી સવારથી જ કર્મચારીઓ કામ છોડી અચાનક હડતાળ પર ઉતરી આવ્યા છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.